વડોદરામાં ચોમાસા દરમિયાન જર્જરિત મકાનો જોખમી સાબિત થઈ રહ્યા છે। વડોદરા શહેરના વાડી વિસ્તારમાં પરોઢિયે લગભગ 100 વર્ષ જૂના મકાનની છત અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં 2 લોકો કાટમાળ નીચે ફસાયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ વાડીના મોટી વોરવાડ વિસ્તારમાં આવેલા જૂના મકાનની છત તૂટી પડતા મોહમ્મદ અલ્તાફ અને નૂર જહાબા કાટમાળ નીચે દબાઈ ગયા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં વાડી પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ કામગીરી હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં મકાન અત્યંત જર્જરિત અને અંદાજે 100 વર્ષ જૂનું હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના 1000થી વધુ જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી। તેમ છતાં અનેક પરિવારો હજુ પણ આવા જોખમી મકાનોમાં રહેતા હોવાથી ચોમાસા દરમિયાન અકસ્માતોની શક્યતા સતત યથાવત રહે છે। ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પીસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પીસીબીને બાતમી મળી હતી કે લક્ષ્મીપુરા રોડ ગોરવા સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં રહેતો વિરેન્દ્ર ઉર્ફો ગબોરાજ નામનો માણસ એક સફેદ રંગની ઇનોવા ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી લાવેલ છે અને તે ગાડી લઈને વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ ફરી રહેલ છે અને થોડીવારમાં તે પૂજા હોટલ પાસેથી પ્રસાર થનાર છે। જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ પીસીબી વોચમાં હતી અને માહિતી આધારિત ફોર વ્હીલર આવતા ફોર વ્હીલરમાં ભરેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી પીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે જુબેર સફી મેમણ તથા રાકેશ ઉર્ફે બોસ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યો છે, જ્યારે વિરેન્દ્ર ઉર્ફે ગબો કિરીટસિંહ રાજને વિદેશી દારૂ, 2 મોબાઈલ, એક ફોર વ્હીલર રોકડા મળી કુલ 16,37,880ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરાની માજલપુર વિધાનસભા બેઠક માટે ચૂંટણી પંચે પેટા ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે। ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટે હવે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે। જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 6 જુલાઈ 2026ના રોજ નોટિફિકેશન પ્રસિદ્ધ થશે। આ સાથે ચૂંટણી પ્રક્રિયાનો ઔપચારિક પ્રારંભ થશે। ત્યારબાદ 30મી જુલાઈ 2026ના રોજ મતદાન અને 3જી ઓગસ્ટે પરિણામ જાહેર કરવામાં આવશે। ચૂંટણી પ્રક્રિયા 4મી ઓગસ્ટ સુધી પૂર્ણ કરવામાં આવશે। 13મી જુલાઈ સુધી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ રહેશે। ત્યારબાદ 14મી જુલાઈએ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે, જ્યારે 16મી જુલાઈ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે। ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થયા બાદ ચૂંટણી પ્રચાર તેજ બનશે। હવે આ બેઠક ઉપર યોજાનારી પેટા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીની રણનીતિને લઈને ચહલપહલ શરૂ થઈ છે। વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની દ્વારા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા ઇલેક્શન મોડમાં જ કાર્ય કરતા હોય છે। અનેક કાર્યક્રમો લઈને નાગરિકોની વચ્ચે રહેતા હોય છે, એમના પ્રશ્નો અને સમસ્યા સાંભળી એનું સમાધાન લાવતા હોય છે। હમણાં તાજેતરમાં પાલિકાનું ઇલેક્શન હતું। આ જ વિધાનસભાની 14 સીટમાંથી 14 સીટ ઉપર ભવ્ય જીત મળી છે। માજલપુર વિધાનસભાના નગરજનો પર અમને વિશ્વાસ છે કે જે પણ ઉમેદવાર બીજેપી ડિક્લેર કરશે એને પણ ભવ્ય સફળતા અપાવશે। 30મી જુલાઈએ આ પેટા ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે। 3જી ઓગસ્ટે મતદાન ગણતરી થવાની છે। અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે 3જી ઓગસ્ટે માજલપુર વિધાનસભામાં અમારું કમળ ભવ્ય સરસાઈથી ખીલશે। ઉમેદવારોના નામમાં તેમના નામની પણ ચર્ચા છે। કેવા ઉમેદવારો રહેશે તે બાબતે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઉમેદવારો પાર્ટી નક્કી કરે છે, તેની બંધારણીય પ્રક્રિયા છે। એ પ્રમાણે ઉમેદવારી નોંધાવવાની પણ જે કોઈ કાર્યકર્તાઓની ઈચ્છા હોય તેઓ નોંધાવી શકે છે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એમાં આખરી નિર્ણય કરતું હોય છે। જે પણ ઉમેદવાર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થાય છે, સર્વ કાર્યકર્તાઓને શિરોમાન્ય ગણી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ તેને જીતાડવા રાત દિવસ મહેનત કરી ભવ્ય સફળતા માટે પ્રયત્ન કરે છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા
ઇલેક્શન મોડમાં જ કામ કરતા હોય છે. અમે અનેક કાર્યક્રમો લઈને નાગરિકોની વચ્ચે રહેતા હોઈએ છીએ અને એમના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળીને હંમેશા એમનું સમાધાન આવે એવો પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. હમણાં જ તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાનું ઇલેક્શન પત્યું. આ જ વિધાનસભાની 14 સીટમાંથી 14 ભવ્ય સફળતાથી વિજય પ્રાપ્ત કર્યો છે અને મને માંજલપુર વિધાનસભાના નગરજનો પર વિશ્વાસ છે કે માંજલપુર વિધાનસભામાં પણ જે પણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ડિક્લેર કરશે એને પણ ભવ્ય સફળતા અપાવશે. 30 જુલાઈએ આ પેટા ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે. 3 ઓગસ્ટે એનું મતગણતરી થવાની છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે 3 ઓગસ્ટે માંજલપુર વિધાનસભામાં અમારું કમળ ભવ્ય સરસાઈથી ખીલશે. શું કહેશો? આપનું પણ નામ છે અને લોકોના નામો ચાલી રહ્યા છે, તો કયા પ્રકારે આ પ્રક્રિયા ઉમેદવાર માટેની થશે અને યોગેશ પટેલની જે લેગસી હતી હવે આગળ ધપાવવાની છે, તો શું વિચાર છે? જે પણ પાર્ટી ઉમેદવાર નક્કી કરતી હોય છે એની એક બંધારણીય પ્રક્રિયા છે. એ પ્રમાણે ઉમેદવારી નોંધાવવાની પણ જે પણ કાર્યકર્તાની ઈચ્છાઓ નોંધાવી શકે છે. ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એમાં આખરી નિર્ણય કરતું હોય છે અને જે પણ ઉમેદવાર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થાય છે સર્વ કાર્યકર્તાઓ એને શિરોમાન્ય કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે પોતાનો રાત દિવસ મહેનત કરીને ભવ્ય સફળતા માટે પ્રયત્ન કરે છે. અત્યાર સુધી આ બેઠક પટેલ ઉપર રહી, તો હવે આ વખત કોઈ બીજા કોઈ સમીકરણ આવી શકે? ભારતીય જનતા પાર્ટીના જે સિદ્ધાંતો છે એમાં મને નરેન્દ્રભાઈ હંમેશા કહેતા હોય છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે જે પણ કોઈ ઉમેદવાર હશે એ સૌને સાથે રાખીને ચાલશે અને પ્રજાકીય કામો સરળતાથી સમાધાનથી થાય એવા પ્રકારનો પ્રયાસ કરનાર ઉમેદવાર હશે. વડોદરા રેલવે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ ઉપર અમલમાં મુકાયેલી કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે આજે રિક્ષા ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કોન્ટ્રાક્ટ સિસ્ટમનો નિર્ણય તાત્કાલિક પરત ખેંચવાની માંગણી કરી હતી. રિક્ષા ચાલક યુનિયનના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર અને વિવિધ સરકારી તંત્રો દ્વારા અનેક સ્થળોએ પાર્કિંગ અને અન્ય સુવિધાઓના નામે લોકો પાસેથી સતત વસૂલાત કરવામાં આવી રહી છે. હવે રેલવે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ ઉપર કલાક દીઠ ચાર્જ વસૂલવાની કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર પણ રિક્ષા ચાલકો ઉપર વધારાનો આર્થિક બોજ લાગશે. યુનિયનના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા રિક્ષા સ્ટેન્ડ ઉપર ઊભા રહેવા માટે કલાક દીઠ ₹20 થી ₹30 સુધીની વસૂલાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ પ્રકારની વસૂલાતથી ગરીબ અને મધ્યમ વર્ગીય ચાલકોની રોજીરોટી ઉપર સીધી અસર થશે. યુનિયનના પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા 5 દાયકાથી રેલવે સ્ટેશનનો રિક્ષા સ્ટેન્ડ કાર્યરત છે અને અત્યાર સુધી આવી કોઈ વસૂલાત કરવામાં આવી નથી. અચાનક કલાક દીઠ ચાર્જ વસૂલવાની કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાદવી અન્યાયપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું. યુનિયને ચેતવણી આપી છે કે જો રેલવે પ્રશાસન દ્વારા આ નિર્ણય ઉપર પુનઃ વિચાર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જરૂર પડશે તો સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી લઈ જઈ કાનૂની લડત આપવામાં આવશે. આજે અમે ખાસ કરીને આવ્યા છે કે વડોદરા રેલવે સ્ટેશન પર ડીઆરએમના ડિસિઝનથી કોન્ટ્રાક્ટ બેઝ પર અમારું રિક્ષા સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડ આપી દેવામાં આવ્યું છે. તેને અમે સખત શબ્દોમાં અમે વખોડી રહ્યા છે અને આ વસ્તુ અમે નમ્રતાથી હમણાં કરી રહ્યા છે કે આવેદનપત્ર આપીને જઈ રહ્યા છે અને જો આ વસ્તુમાં અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટમાં બી જઈશું. અમે ટેક્સી ને રિક્ષાનો એ મુદ્દો લઈને આવ્યા છે. હું આજે 1974થી રેલવે સ્ટેશન પર ધંધો કરું છું. મને 52 વર્ષ અહીંયા આગળ ટેક્સી સ્ટેન્ડ પર થયા છે. આજ સુધી આવો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. આ પહેલી વાર આવો પ્રોબ્લેમ આવ્યો છે. માટે સરકારને પ્રાર્થના કે અમે ઓલા ઉબેરના લીધે અમારો ધંધો ફરી ભાગ્યો છે અને ઓનલાઈન જે છે અમે ઉંમરલાયક માણસોને ઓનલાઈન સમજણ પડતી નથી. માટે અમને તમે સહકાર આપો તો અમારા ઘર બહાર બૈરી છોકરાનું ભરણ પોષણ કરી શકે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં BA LLB પ્રવેશ પ્રક્રિયામાં કથિત ગરબડનો મુદ્દો સામે આવ્યો છે. NSUI દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં ગંભીર ગરબડ થઈ હોવાનો આક્ષેપ કરી
સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગણી કરવામાં આવી છે. NSUIના જણાવ્યા અનુસાર BA LLB પ્રવેશ પરીક્ષાના પરિણામ અને મેરિટ લિસ્ટમાં ગરબડ જોવા મળી રહી છે. ત્રીજા મેરિટ લિસ્ટમાં 58 માર્ક સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે ચોથા મેરિટ લિસ્ટમાં 71 માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત પરિણામ અને એડમિશન પ્રક્રિયામાં માર્ક સીટ નંબર તેમજ જીકાસ રજિસ્ટ્રેશન નંબરની વિગતોમાં પણ કથિત ગરબડ હોવાનું NSUI દ્વારા આક્ષેપ કર્યો હતો. NSUIએ સમગ્ર પ્રવેશ પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની, જવાબદાર અધિકારીઓને એડમિશન કમિટીમાંથી દૂર કરવાની તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જો કે આ સમગ્ર મામલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. અને સર ફોર્થ મેરિટ લિસ્ટમાં જ્યારે તમને તમારી ભૂલ ખબર ત્યારે મેડમ બહુ શાંતિથી અમને કહે છે કે હા એ તો અમારી ભૂલ થઈ જાય, અમે પણ આજરોજ NSUI દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી કે જે લો ફેકલ્ટીમાં BA LLBના જે કોર્સ ચાલે છે તેમાં દર વર્ષે એડમિશન માટે એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે. હવે એન્ટ્રન્સ એક્ઝામ લીધા પછી વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કર્યા, ત્યારબાદ જે મેરિટ લિસ્ટો આવ્યા તેમાં ખૂબ ગફલતો પકડવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક જો કે ફર્સ્ટ મેરિટ લિસ્ટમાં જે વિદ્યાર્થી એલિજિબલ છે, મહેનત કરીને 71 માર્ક લાવે છે, તેને પહેલા મેરિટ લિસ્ટમાં એડમિશન નથી મળતું. તેને વેઇટ કરવો પડે છે, તે ત્યાં જઈને રજૂઆત કરે છે, ત્યારે તેને એ લોકો ચોથા મેરિટ લિસ્ટમાં એડમિશન આપે છે. કારણ કે આ લોકોએ એડમિશન એટલે નથી આપ્યું કારણ કે તેના માર્ક્સ પર, તેના સીટ નંબર પર એ લોકોએ બીજા વિદ્યાર્થીને એડમિશન આપી દીધું છે જેના 71 માર્ક્સ છે પણ નહીં. અને બીજી બી એવી ગફલતો ઘણી સામે આવી છે કે 39 માર્કવાળાને આ લોકોએ 64 માર્ક્સ બતાવીને એડમિશન આપી દીધું છે. એટલે આ કંઈક નાની ભૂલ ના કહેવાય, ખૂબ મોટી ગફલતો કરી છે એવું કહેવાય. એટલે આમાં જે સંડોવાયેલા જે ફેકલ્ટી છે, નમ્રતા લુહાર, તેઓએ તાત્કાલિકપણે રાજીનામું આપવું જોઈએ અને ત્યાંના ડીન અને રજિસ્ટ્રાર સાહેબને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિકપણે આ જે એડમિશન કમિટી છે એને રદ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે અંધકારમય ના બને. વડોદરા શહેરમાં ઘન કચરાના વ્યવસ્થાપન નિયમો 2026ના અસરકારક અમલીકરણ અને શહેરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત તથા કચરામુક્ત બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશેષ કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં નવા નિયમો, વિભાગોની જવાબદારીઓ અને નાગરિકોની ભાગીદારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગોત્રી સેવાસી રોડ સ્થિત ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્ય શિબિરમાં મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, કાઉન્સિલરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નામદાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘન કચરાના વ્યવસ્થાપન સંબંધિત કરવામાં આવેલા સુધારાઓને ધ્યાનમાં રાખીને નવા નિયમોના અમલીકરણ અંગે માહિતી આપવામાં આવી હતી. શિબિરમાં કચરાના સ્ત્રોતો જ અલગકરણ, ભીના અને સૂકા કચરાના વૈજ્ઞાનિક સંચાલન, પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ, માસિક સમીક્ષા રિપોર્ટિંગ સિસ્ટમ અને વિવિધ વિભાગોની જવાબદારીઓ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે માત્ર મહાનગરપાલિકાના પ્રયાસો પૂરતા નથી, પરંતુ દરેક નાગરિકે પણ કચરો જ્યાં ત્યાં ન ફેંકવો, ઘરમાં જ કચરાનું અલગકરણ કરવું અને સ્વચ્છતા અભિયાનને સક્રિય સહભાગી બનવું જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે નયા નિયમોના કડક અમલીકરણ માટે નિયમિત મોનિટરિંગ અને માસિક રિવ્યૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી, દંડક વિજયભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં વોર્ડ અને ગલી સ્તરે સ્વચ્છતાની કાયમી વ્યવસ્થા ઊભી કરવા, કચરાના વૈજ્ઞાનિક નિકાલને પ્રોત્સાહન આપવા તેમજ શહેરને રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણમાં વધુ સારો ક્રમ અપાવવા માટે બ્લુપ્રિન્ટ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા એક ઘન કચરાની વ્યવસ્થાપનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં મેયર તેમજ બધા કાઉન્સિલરો, રાજ્યની પદાધિકારીઓ, કમિશનરશ્રી સૌ સાથે મળીને કાર્યક્રમો નિહાળીશું. અને એમાં અહીંયા મેઇન વસ્તુ એવું છે કે કચરો જે આપણે જ્યાં ત્યાં ફેંકીએ છીએ એનો એક ઉકેલ લાવવા માટેનો એક કાર્યક્રમ છે. કચરાની વ્યવસ્થિત જગ્યાએ આપણે એને સૂકો, ભીનો અને હાનિકારક કચરાને અલગ અલગ રાખીને આપણે ડોર ટુ ડોર દ્વારા એનો નિકાલ
ધક્કા લેવાના. અને જે સંસ્થાઓ વધારે પડતો કચરો ઉત્પાદન કરે છે એને પણ એને પોતાની જાતે એનો વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ જે કચરો આપણે બને તેટલું કચરાનું ઉત્પાદન બને એટલું ઓછું કરીએ તો પર્યાવરણને જાળવવા સારું છે. અને જે જ્યાં ત્યાં કચરો ફેંકે છે એનું આપણે કોર્પોરેશન દ્વારા ઘણી જગ્યાએ 35,000થી વધારે દંડ વસૂલાતની પણ જોગવાઈ કરી છે અને દંડ પણ ત્યાંથી લેવામાં આવે છે. આપણે નાગરિકો, કાઉન્સિલરો તેમજ દરેક પદાધિકારીઓ અને સૌ સાથે મળીને જો આપણે એક સારું એવું આયોજન કરીએ તો આપણું વડોદરા શહેર નહીં પણ ભારતભરમાં આપણને એક સરસ એવો મેસેજ પહોંચશે અને આપણો દેશ સરસ એવો સ્વસ્થ અને સુંદર દેખાશે. આપણે વડોદરા શહેરમાં સ્વચ્છતા બાબતનો જે આવનારા દિવસોમાં જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના જે ગાઈડલાઇન્સ આવ્યા છે અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ડિરેક્શન્સના આધારે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે ચેન્જીસ આવી રહ્યા છે એ બાબતમાં આજે વડોદરા મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિના અધિકારીઓને માહિતગાર કરવા માટે આજના એક સેમિનાર રાખવામાં આવી છે. જેથી કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સમાં આવનારા દિવસોમાં શું શું થવાનું છે, કેવી રીતે આગળ લઈ જવાના છે, અધિકારીઓનો શું રોલ રહેશે, અધિકારીનો શું રોલ રહેશે અને મંથલી અમે સ્વચ્છતા બાબતનું જે રિવ્યૂ અને રિપોર્ટિંગ્સ બધું જે કરવાની છે બાબતમાં માહિતગાર કરવાના છે. અને 2026ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સમાં કંઈક અમેન્ડમેન્ટ્સ પણ આવ્યા છે જેથી કરીને સ્વચ્છતા ફક્ત કોર્પોરેશન અધિકારીગણ ચૂંટાયેલા પ્રતિનિધિગણ સાથે સાથે પબ્લિકને કેવી રીતે જોડવી, કેવી રીતે એક મોમેન્ટમ બનાવી અને આગળ લઈ જવા માટે જે પ્લાનિંગ છે આજે કોન્ફરન્સ રાખ્યું છે. આશા રાખીએ કે આના પછી વડોદરા શહેરમાં જે સ્વચ્છતામાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે મદદ કરી રહી છે એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે અને આશા રાખીએ કે આ કરવાથી વડોદરા શહેરમાં સ્વચ્છતા એક મોમેન્ટમ બને. આપણે નોટ ઓનલી રેન્કિંગ્સ બટ એક કાયમી સિસ્ટમ તરીકે પણ સ્વચ્છતામાં સિટીમાં લાવી શકીએ, વોર્ડ વાઇઝ ગલી વાઇઝ બધું આપણે લાવી શકીએ એ બાબતની આજે ચર્ચા કરવામાં આવશે. અને રાજ્ય સરકાર અને ભારત સરકારની અમેન્ડમેન્ટ્સ જે પણ આવી છે એને પણ આજે માહિતી કરવા. ઓકે. એક તરફ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 14ની કચેરીમાં બેદરકારીના કારણે હજારો લીટર પીવાનું પાણી વેડફાટતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. શાળા કોલેજોમાં બાળકોને પાણી અમૂલ્ય છેનો પાઠ ભણાવવામાં આવે છે, પરંતુ પાલિકા તંત્રમાં જ પાણી બચાવવા પ્રત્યે બેદરકારી જોવા મળતા લોકોમાં નારાજગી ફેલાઈ છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા ગંભીર બની છે. અનેક વિસ્તારોમાં પૂરતું પીવાનું પાણી ન મળતા લોકો ટેન્કર અને વેચાતા પાણી ઉપર નિર્ભર બન્યા છે. આવી સ્થિતિમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નંબર 14ની કચેરીમાં હજારો લીટર પાણી ગટરમાં વહી જતા તંત્રની જવાબદારી સામે પ્રશ્નો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ કચેરીના સિક્યુરિટી સ્ટાફ દ્વારા રોજની જેમ પાણીની મોટર ચાલુ કરીને ટાંકી ભરવામાં આવી રહી હતી. જો કે મોટર બંધ કર્યા વગર સિક્યુરિટી સ્ટાફ જમવા માટે નીકળી ગયો હતો, જેના કારણે ટાંકી ઓવરફ્લો થઈ અને હજારો લીટર પાણી વ્યર્થ ગટરમાં વહી ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ મીડિયા દ્વારા વોર્ડ ઓફિસર મહેશ રબારી અને મૌલિશ ચૌહાણને કરવામાં આવી હતી. જો કે બંને અધિકારીઓએ જવાબદારી સ્વીકારવાના બદલે એકબીજા ઉપર જવાબદારી ઢોળવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. પાલિકા દ્વારા વોર્ડની સુરક્ષા કામગીરી પેન્થર સિક્યુરિટી એજન્સીને સોંપવામાં આવી છે. એજન્સીના ઇન્ચાર્જ ભરત માળીનું પણ આ મામલે ધ્યાન દોરવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે શહેરમાં પાણીની તંગી વચ્ચે આટલા મોટા પ્રમાણમાં થયેલા પાણીના વેડફાટ માટે જવાબદાર કોણ? શું બેદરકારી દાખવનાર સિક્યુરિટી સ્ટાફ સામે કાર્યવાહી થશે? શું સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે? હવે આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના કમિશનર શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે. વોર્ડ નંબર 14 પર લાગુ પડે છે. વોર્ડ નંબર 14 ને સિક્યુરિટી હોય છે. જેઓ સિક્યુરિટીએ 2 ટાઈમ પાણી ચલાવે છે, સવારે અને સાંજે. એટલે આ લોકો પાણી મોટર ચાલુ કરી દે છે, ઓવરફ્લો થાય છે, કોઈ ધ્યાન રાખતું નથી. એના માટે પાણી વધારે બહાર વેર થાય છે. લોકોને પીવાનું પાણી નહીં મળતું ને આ લોકો વેર કરે છે. અત્યારે સિક્યુરિટી છે નહીં, એ નહીં, એ ઘરે ગયો છે જમવા. એને ટાઈમે નથી જમવાનો, કેટલા વાગે જવાનું. આ કેટલા દિવસથી આ થઈ રહ્યું છે? તો જ્યારે
મનમાં બંધ કરીને તો પછી હેરવા માંડે. કોઈ નક્કી નથી હોતું. આપણો પરિચય, આપણું નામ? મધુકર પાટીલ. એક તરફ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ થઈ રહ્યા છે તો બીજી તરફ શહેરના વોર્ડ નંબર 13ના કેટલાક વિસ્તારોમાં આજે પણ લોકોને પૂરતું અને નિયમિત પીવાનું પાણી મળતું નથી. મહાનગરપાલિકાના પાણી પુરવઠાના અનિયમિતતાના કારણે સ્થાનિકો હેન્ડપંપ પરથી પાણી ભરવા મજબૂર બન્યા છે. વેરો ભરવા છતાં મૂળભૂત સુવિધા ન મળતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 13ના રહેવાસીઓના જણાવ્યા અનુસાર અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પાણી પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. નિયમિત પાણી ન મળવાના કારણે મહિલાઓ અને વડીલોને હેન્ડપંપ પરથી પાણી ભરવાની ફરજ પડી રહી છે. સ્માર્ટ સિટી અને વિકાસના દાવાઓ વચ્ચે પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે લોકો આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ નિયમિત રીતે મહાનગરપાલિકાનો વેરો ભરે છે છતાં પણ પૂરતી સુવિધાઓ મળતી નથી. હવે તેઓ આ તંત્ર પાસેથી તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગણી કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે વોર્ડ નંબર 13ના લોકોને નિયમિત નળનું પાણી ક્યારે મળશે અને જવાબદાર તંત્ર આ સમસ્યા અંગે ક્યારે અસરકારક પગલાં ભરશે. આવતું નથી બિલકુલ. પાણી છે ને છોકરાઓ પેશાબ કરે એવું પાણી આવે છે. નિધિબેન પટેલ અહીંની કોર્પોરેટર છે તો બી પાણી છોડાવતી નથી. ગોપાલ ગોહિલ, પછી છે ને બૈલુ ઠાકોર, આ બધા કોઈ કામના છે નહીં. ભાજપના કાર્યકર્તા નહેર બી કામની નથી. ગીતાબેન હોય કે એ હોય, કોઈ કામના નથી. અહીં જોવાય નહીં આવતા. પહેલે કોંગ્રેસના રાજમાં તો કોર્પોરેટર હતો ને માણેકલાલ ભોગીલાલ કાછિયા, મહિને બધાને ઘેરે પૂછવા જતો હતો. અત્યારે તો કોઈ પૂછવાય નહીં આવતું કે તમે જીવો જ કે મરો છો. આ કયો વિસ્તાર છે? આ પરદેશી ફળિયા છે, જૂની કાછિયાવાડ પરદેશી ફળિયા. કયા વોર્ડમાં આવ્યું છે? આ 5 નંબરના 13 નંબરના વોર્ડમાં આવેલું છે. 1 મહિનાથી મારે ઘેર પાણી આવતું નથી. રિક્ષા ચલાવવા જતો નથી. હવે મારું ગુજરાન કેવી રીતે ચલાવવું? મેં તમે વોટ કોને આપ્યો? પછી વોટ તો આપીએ જ છે બધાને, ભાજપને, તો બી કોઈ કામ કરવા તૈયાર નથી. કાઉન્સિલરોને રજૂઆત કરી હતી? અરે કેટલી વાર કીધું, કોઈ નહીં આવતો. ને પેલો ભૂપેન્દ્ર કાછિયો છે ને, તે તો શું કે ઘેરે ઘેરે બધાને ઘેર મોટરો છે, તો તારે ઘેર મોટર નથી ને પાછો કે ચેકિંગ કરાવું કે બધે કે. હવે પાણી તમે કેવી રીતે પછી વપરાશ માટે લાવો છો? લાવીએ, આ હેડપંપથી લઈએ, ખેંચીને લઈ જઈએ. ને બધાના બોરિંગો તો ઉતરી ગયા છે. આ બાપડા જોઈ લો, ખોદાઈ રહ્યા છે. જો દોષ કોને માનો છો? ભાજપને વળી કોને? તે આવે જ નહીં ને. આ સરકાર જ ના ચાલે અહીંયા. તમારા વોર્ડમાં તો તમે મેયરને લઈ આવ્યા પ્રતિનિધિ તરીકે. અરે પણ શું કરવાનું, લાયા પછી અમે બધા પસ્તાઈએ છીએ. હું સુરેશભાઈ ચુનીલાલ પાદરિયા, રિક્ષાવાલા, જૂની પરદેશી ફળિયા કાછિયાવાડ, પછી વોર્ડ નંબર 13. ને અમે ચોથે માળ લગીને પાણી આવતું નથી અમારે. આજે મહિનાથી પાણી વગર વલખા મારે છે બધા. આ પંપમાંથી પાણી ભરીએ છીએ. પંપમાં પાણી કેટલું ગંદુ પાણી આવે છે. આ કોઈ પૂછતું બી નથી. અહીં ગાડી કોને રજૂઆત કરી? કાઉન્સિલરો રજૂઆત કરી હતી ને. એ શું કહે છે? એ શું કે કશું અમે કશું નહીં કહીએ કે છે. હવે અત્યારે હાથ ખંખેરી નાખે છે. વોટ લેવાનું હોય ત્યારે બધા આવે છે આમે ચાલીને. બધા જ આવે છે. નિધિ પટેલ છે, પેલો કોર્પોરેટર છે ભૂપેન્દ્ર, તે બધા જ આવે. બધાને પગે લાગે પછી ફાઈ એમ બધાને. એટલે બધા જાય પછી ભાજપથી બધા દોડે ગાંડા થઈ થઈને. એવું જ કહો ને, વોટ અમારા આપણા વેડફાટ જ ગયા જાય ને. અમારા જેને તકલીફ પડે ને એને ખબર પડે. મારા 2 પગે ઓપરેશન કરાયેલા છે. લોકોને હસી આવે છે, પણ જેને થાય ને એને ખબર પડે. કોર્પોરેટર હોય કે કોઈ બી કાઉન્સિલર હોય. આ મહિનાથી આવું ચાલ્યું છે અમારે તો. જૂની પરદેશ પેલા કાછિયાવાડમાં મહિનાથી આવું બધું ચાલ્યું છે. તકલીફ મને નથી. કેટલા ઓપરેશન કરાયેલા છે. પડે જ ને તકલીફ. લોકોની ઘરે પૈસા હોય ને તો ટેન્કર મંગાવે.
અમારે કાન પૈસા ના આવતા ટાઈમ બેસી રહે છાનામાં ચૂપચાપ. સગાવાલા હોય દૂરથી તમને કે આવીને નહીં જાવ તો કેટલા દિવસ તે હકે ના હોવા જોઈએ અમે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યાથી પરેશાન સ્થાનિક રહેવાસીઓએ આજે વોર્ડ નંબર 11ની કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી. ભારે સૂત્રોચ્ચાર સાથે લોકોએ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગણી કરી હતી. તાંદલજાના સંતોષનગર વુડા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો અને ફરિયાદો કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આજે મોટી સંખ્યામાં રહેવાસીઓએ વોર્ડ નંબર 11ની કચેરીએ પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાની વ્યથા રજૂ કરી હતી. રજૂઆત દરમિયાન ડ્રેનેજ વિભાગના મહિલા અધિકારી દ્રષ્ટિબેન બ્રહ્મભટ્ટે સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આવતીકાલે સ્થળ ઉપર આવીને સમસ્યાનું નિરીક્ષણ કરશે અને શક્ય તેટલી વહેલી તકે તેનું નિરાકરણ લાવવામાં આવશે. આ અવસરે વડોદરા શહેરના કોંગ્રેસના ઉપપ્રમુખ અશફાક મલિકે ચેતવણી પણ આપી હતી કે જો ગટરની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તાંદલજા સંતોષનગર વુડાના મકાનોના રહીશો છેલ્લા 6-7 મહિના ઉપરાંતથી ગટરની સમસ્યાથી પીડાતા હતા. વારંવાર ફરિયાદ કરે ત્યારે કોઈ નાનું મોટું આગળની કોઈની ફરિયાદનું કામ કરી જાય ને આ બધી ફરિયાદોનું સમાધાન થઈ ગયું છે એવું એ કરે. આ જે લોકો છે એ લોકોના ઘરોમાં ગટરના પાણી ઉભરાઈને જઈ રહ્યા છે અને એની રજૂઆત કરવા આવ્યા છે. એ લોકોએ આજે સવારે છેલ્લા 8 દિવસથી વારંવાર રજૂઆત કરી છે. એટલે બહાના બતાવતા આજે અમે અહીં આવ્યા તો એવું કીધું છે કે આવતીકાલે એ જોઈ લેશે સ્થળ ઉપર વિઝિટ કરીને અને જો પછી આવતીકાલે વિઝિટ કરીને 1-2 દિવસમાં સમાધાન કરે, જો નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું. એમાં એવું છે કે આમના 2 જગ્યાએ પ્રોબ્લેમ છે. ભાઈ આની પહેલા પણ આ લોકોએ ફરિયાદ કરી હતી. સંતોષનગર વુડામાં જર્જરિત મકાનો છે. અહીંયાથી કોર્પોરેશનમાંથી નોટિસો પણ ગયેલી છે. એમની લાઈનો બધી જ ડેમેજ છે. એમ છતાં આમાં એવું છે કે કોઈ કામ મુકાવવું હોય તો એ લોકો રજૂઆત કરવી પડે, ગ્રાન્ટમાં કામ મૂકવું પડે, પણ એ નથી થતું ત્યાં સુધી આરોગ્યને લક્ષીને આપણે કોઈ કામ કરવું પડે. એ કારણથી ટુકડો જે ડેમેજ હતો એનું રિપેરિંગ અત્યારે કરી દીધું છે અને અત્યારે એમની એવી રજૂઆત છે કે અમારા પાછળના ભાગમાં નથી થયું અને આગળ થઈ ગયું છે. અને એ બેન જોડે એ નહીં જે હમણાં ટુકડો કાલે હું વિઝિટ કરી લઉં છું અને એમને એ બેનને કહી દીધું છે કે ત્યાં આગળ વિઝિટ કર્યા પછી પ્રોપર ક્યાં પ્રોબ્લેમ છે એ મને વિઝિટ કરી લેવા દો, પછી હું તમને કામ કરી આપું છું. જેવું આગળ થયું છે એવું સેમ પાછળ થઈ જાય. પણ એ વસ્તુ મને આ લોકોએ આગળની જ રજૂઆત કરી છે અને પાછળની રજૂઆત કરી જ નથી. એમના ત્યાં જે મારી પાસે જે આની પહેલા પણ એક મોરચો આવ્યો હતો સંતોષનગર વુડાનો, જે લોકોના નંબર હતા બધાના નંબર સેવ છે મારી પાસે અત્યારે છે પણ છે એ બધાનું. પછી એમણે એવું કીધું કે એક જ ભાઈ છે યુનુસભાઈ, મેં એવું કીધું કે એક વ્યક્તિનો એવોનો નંબર આપો કે હું એને કોન્ટેક્ટ કરીને, કારણ કે જેટલા હોય બધાને, હવે આટલા બધા છે બધાને તો હું કોન્ટેક્ટ નહીં કરી શકું. મેં એવું કીધું એક વ્યક્તિનો મને નંબર આપો, એની જોડે કોન્ટેક્ટ કરીને હું તમારું જોઈ શકું. હવે મને કાલે વિઝિટ તો કરી લેવા દો. એમનું જો વધારે લાઈનનું કામ હશે તો ટાઈમિંગમાં વધારે પડશે અને જો ઓછું કામ હશે તો 2 દિવસમાં થઈ જશે.